ગાઈસ તમારા બધાનું અમારા વિડિયોમાં સ્વાગત છે। એ ગાઈસ સંપૂર્ણ ધંધામાં કઈ ના વળે તે ગેરેજ ખોલ નાખ્યું જો। તો જો અમારી દુકાનમાં એક બાઇક हम करावा आया हो ने का साइकिल हम करा पंचर करावा आया हो ने हम આપણે ફટાફટ કામ કરવી ને કો મોડ કે દીશે। એક જગ્યા પંચરી આપણે ચેક કરવા માટે હવા પૂરી પડશે। अब तो धूप फूली नाखी मोटी चीज आती ब्लू जो गाइस આપણે જ્યાં પંચર હતું ને ફટોફટ મળી જવાની જો ગાઈસ આપણા ભંભાઈએ તો પંચર ગોતી પડી જો અહીં જાય આવા જાય જો ફૂલ ફાસ આવા જઈ રહી અહીં। એ ગાઈસ સમજો એક બીજું પંચર મળી ગયું આની અંદર બે પંચર એની આગળ ત્રણ પંચર ના પૈસા લો જો હાલો આપણે પંચર કરવાની વસ્તુ લઈ લેવી। મસ્ત મજાનું આમાં કહી નાખ્યું આમાં હું આને ટીકડો લગાડી દઉં પંચર થઈ જાય પછી કમ્પ્લીટ। साइकिल हूँ पंचर करवा मेली ना है पंचर થઈ ગયો હશે સાયકલ લઈ આવા દે। हम भाई पंचर થઈ ગયું હા ખાલી હવા પૂરી એટલી જ વાત। કેટલા નીકળ્યા પંચર? ત્રણ નેઠ્યા પંચર ત્રણ નીકળ્યા પંચર આખા। લાવ બતાવો જો ઓલા પટા અરે પંચર ચેક કરશે તો એને ખબર પડી જશે અને તો બે જ પંચર લાગે કે ચો દે। હા હા યાદ આવી ગયું। લા પડો તમને મારી ઉપર વિશ્વાસ નહીં? વિશ્વાસ તો હોય ખાલી ચેક તો કરવા દો। લેન બાપા આ એક પંચર આ બીજું પંચર। ભાઈ એ ભાઈ સંભળાય હે? તમને હજુ ખબર નહીં લાવ બતાડું। થેન્ક યુ જો આ પ્યાલું પેલું ના બીજું ભાઈ આ તમને દેખાય હે જૂનું પંચર હે જૂનું પંચર ના બીજું તમે લાપોટ કાશો જૂનું પંચર હે। સારી જો હને નવું અકલ હે અકલ આ બધા જૂના બે. પંચર હે જૂના। નારી જોતા પૂરા ઓકે તમારામાં અક્કલ જ નહીં તમે બધે મને જૂના ગણાય પંચર। અલા તું આ હાથ નીચે રાખો પેલા આ મુચ્ચો રાખી તારે તમે મોટા એટલે હું તમને માનથી બોલાવું નકર તમે લાપોટ ખાશો। તું મારી કરતા નાનો ત્રણ પંચર ના પૈસા કાઢ ને આ કણી જતો એટલે હું ત્રણ પંચર ને જઈને પૈસા કાઢું તમને ત્રણ પંચર દેખાય એટલે હમણાં હું એક પંચર ને નહીં પૈસા લઉં હો જતો રે ને તે જતો રહું તો પૈસા આપી જા નકર ટૂપ નહીં મળે એટલે તું મફત નહીં આવી તમને કહી દઉં એમ। ઓલા મફત આવ્યો કે આ ગેરેજ બંધ કરાવી તમારે આ ખોલ્યું કામ ધંધો બંધ કરાવવું ખબર ચંપલ નો ધંધો કરે તાને બંધ કરાવી તું લા જતો રે ને ઓલી વખતે તો એ તો મારે બરાબર મગજ નતું કામનું નકા અબેલ તો મગજ બરાબર નું રિપેરિંગ કરેલું હોય ઓઇલ ને બધું આ લાય તો જો રિપેરિંગ કરેલું હોય તમે રિકેરિંગ ભરે કરેલું હોય બીકરીમ લાવો ને પેલા તું ના મને ને કર લાવો ને હમણાં લાપોટ ખાશો ખાલી ખોટી નહીં આપી જા ને કર એટલે તમારે નહીં ચાલો ને પ્રેમ ભાવથી નહીં હાલવાની આ લઈ જાઉં હું એટલે પૈસા હવે લેવાના હે કેટલા લેવાના હે? ત્રણ પંચર ના 500 500 રૂપિયા જતી રેન કર ભેગી થઈને હુઈ જાના તું પૈસા લઈને કમાર ખાઈશું એ આરે ટૂબ એટલે તમે સનાટ નો મારશો પંચર ના એકય પંચર ને તમને પૈસા આલવા નહીં થતા હોય પૈસા લે તું એટલે હવે તું તારી ના કરીશ નકર હાથ નો બાદ બધું ભાગી જાય એમ કહું। માપમાં રહેજો હો ને મોટું માપમાં નહીં રહેવાનું એકય પંચર ના પૈસા આલવા થતા નહીં। શેનો ના આપો તારો બાપો છો પૈસા લેવા હજુ ઓ એટલે તું બાપો મળી જા હે હજુ આમ હામું જોજે હજુ બીજી ખાવી હે? ત્રણ પંચર ને નહીં પણ બે પંચર ને આપ દો ને એટલે તમે ત્રણ પંચર કરે જ નહીં પાકે ત્રણ પંચર ના બે પંચર ના નહીં એક પંચર ના નહીં પૈસા આલવાના થતા નહીં તમને કહી દઉં। પૈસા હાલ દો ને હવે કેવા લાઈન ઉપર આયા આમ જઈને તમારું ગેરેજ ચાલો જાવ હું તો બધું ઘરે જઈને ફિટ કરી લઈશ મારું તારે લઈ જવું કઈ ફિટ કરાવું હે નહીં લાવો ને જતા રહો હજુ બીજી ખાવી હે હવે લાઈન ઉપર આયા ઉપડા તાના માના હું મારી સાયકલ લઈ જઉં બેટો આમ ગેરેજ ઉપર ઉપડા
ઓ બસ લે, બસ ઉપર ને નકર હમણાં હજુ લાપોટ ખાઈશ બીજી ભાગી નાખીશ. ભાગી નાખીશ વાળા હા ઉપર જેમ ઉપર હા બીજી લાપો ચોટાડી ગયો. હું જાઉં સાયકલ અભી હાલ જ લઈ જઉં જો સાયકલ લે તને સંભળાતું નહીં સંભળાતું સાયકલ કઈ થવું ના જોઈએ અભી હાલ જ આ મેલીને આવું પાછું સાયકલ લેવા જો આ મેલીને આવું સાયકલ ને કઈ થવું ના જોઈએ તમને કહી દઉં અભી હાલ જ સાયકલ પાછો લેવા આવું સાયકલ જો. ભંગાર પડી હશે જોજે ખાલી તું આવીશ ને તો દે તો આ બધું ખોલી લો. દઉં બીજી ના ના તમે ખમે એવા નહીં અને નકરી ખોલી ખોટી મગજમારી કરે બેહી જાય સાનું મન ખાલી લો જતો આવું છું પાછો સાયકલ ને કઈ થવું ના જોઈએ આપડા બોલાય મને તો આપડે તોડીને જો પૈસા ના આપ્યા અમે ને આખી પૂરી સાયકલ ખોલી નાખું. આમ ઊભું થા જામ હામું જોજે તને મેં ના નથી પાડી હે સાયકલ નથી મળ્યો તું હે આમ હામું જોજે તે મળ્યો તું જેમ સાયકલ નથી મળ્યો મને પૈસા નતા આપ્યા તે હું ખોલી ના આ તું સાયકલ કેમ કરતો તો હતો ફિટ કરાવ બધું રેતી વાળું કર્યું તે હારું ફિટ કરા બી હાલના તમે મારતા ને પીટતા તો બધું એટલે આપડે મેં ખોલી તું ને એવી તમને ફરજી નું મારા હગા હાથે ફિટ કરવું પડશે. હાલો આમાં ફિટ થઈ ગયું. હાલો તમે આમાં મારે ગેરેજે કોઈ દી આવતા નહીં. પૈસા લેવા હે નહીં લેવા દઉં. હાલું તો લાવો કેટલા લેવા હે 500. દાડી આવું પડે એક દાડો ખેતરમાં તો હાલ દઉં ના ભાઈ ના તો નહીં આવું. અમારા ગેરેજ નો ધંધો બરાબર અમારે બહુ મને ઘરમાં ની પૂછવા દે. ચાલુ ચમ બંધ થઈ જઈ એટલે આને શું થયું હશે ચાલુ બંધ થઈ જઈ કિક મારવા દે પાછો બંધ થઈ જશે રેવ સોસો પડ્યો છે ને તે અલ્યા તો કિક કઈ ચાલુ થતી નહીં ગેરેજ વાળો છે દેખાતો નહીં હવારલામ ચઈ કરું તો કરું શું લેન થોડા ખુદી દોરી લઈ જાઉં દેખાય તો આગળ અલ્યા કાર ભાઈ તમે કેમ દોરીને જાઓ હો? પડે જો ને ચાલુ માં બંધ થઈ જશે ખબર શું થયું હશે આને હવે ખતરું થઈ ગયું નાખી દો ભંગારમાં. ભંગારમાં તમને નાખી દે મારી આ તો હે ને લવ સ્ટોરી કહેવાય પેલા નહીં હવે બોલવાનું નહીં હવે એમ કે એટલે પછી ગેરેજ બેરેજ છે કે નહીં હા એક જગ્યા તાહીના વરી જજો. આગળ ની વળી જાઉં પાક્કું હા હારું હેડ તને મળવી પછી અલ્યા કાળુ ભાઈ હાલો ચા પાણી કરવા. ના ના તો લેનો ગેરેજ મંગાવી પી લઈશ એ હારું જાઉં તાન. એટલે આ રહ્યું ને ગેરેજ લે ને અહીંયા હપી કરી દેડો લે ગેરેજ વાળા ભૈયા લ્યો ને એક્ટિવા જોજો ને ચાલુ બંધ થઈ જઈ અહીંયા મેકો આવો દો બસ કે જવા દઉં દો આમ આગળ ભડો તો પાહી પડે એક તારણ તમાર એક કોળી ચાલે દો મને પાના ચઈ ગયા. શું થઈ ગયું હાના? એટલે ચાલુ બંધ થઈ જઈ હું તો આવતો હતો ને તે ચાલુ હો હમ જો દો પોઈન્ટ વાગા ચાલુ બંધ થઈ જઈ ચાલુ બંધ થઈ હમ તો વાગતો નહીં ચાલુ બતાવી તો પડો પડી રહી હતી અને પછી ચાલુ કરીને તે એક જ કીકે થઈ જઈ અને પાછો અડધે પાક્યો અને મારે બાર ગામ જવાનું હું પછી બંને થઈ જઈ હારું હેલો હું કરી દઉં. ભાઈ એનો લોટ ક્યાં? લે તમારા ડોરા ફૂટી જાય હાર્યું જો ને આવડું મોટું તો હા અલા દેખાતું નહીં ઓછું દેખાય. ચશ્મા લઈ લો ચશ્મા અડો તમારે ખુલતી નહીં આખરે શું કહેવાય ગેરેજ ખુલ્લી હોય તમે ઓલા પડે મને તો હું તો પંચર નો કારીગર છું ને મને આવું કઈ આવડતું નહીં. હેલો હું જેમ તેમ કરી નાખું. અલા મને આની આગળ કંઈક નવો ડાયગરી નો મંગાવવો પડશે. એની અંદર નાખીને ચેક કરી દઉં સહી જાય તો ચાલુ સહી જાય તો સહી જાય. હા ભાઈ આની અંદર નવી બેટરી નાખવી પડશે તમારે નહીં ચાલુ થતી તો બેટરી જ્યાં મળશે કયો હા બાજુમાં એક દુકાન એક લઈ આવો જાઓ. એ હારું હેડો લો નવી બેટરી આવી ગઈ ફટાફટ નાખી દો મારે બાર ગામ જવાનું હજુ હા ભાઈ થોડીક મદદ કરાવો ને કઢાવવામાં.
તમારે હારું, તો કામ પતો પડે તમારે આટલું ખુલતું નહીં એટલે ખુલ્લી જ એટલે પડ્યા પેલા હું બેટરી કાઢલું પછી આને અંદર નાખી દઉં. લ્યો ભાઈ બેટરી નાખી દીધી ચેક કરી લો. ભાઈ ભાઈ તમે શું કર્યા ચાલુ થતું નહીં એટલે બધા શું થયું નવી બેટરી નાખી તો કઈ નાખ્યું મને ફોજી નું ચેક કરવા દે. ભાઈ અને કોયલ બારી જી હતા મેં હમણાં બેટરી લાવ્યા હતા નીકળી પાછી લઈ આવો જો. ત્યાં મારે બાર ગામ જવાનું હોય ને પૈસા વધારે લાવ્યો નહીં એ બાજુ બેટરી નો ખર્ચો કર્યો ને હજુ પાછો કે કોયલ લેવા જાવ નોય હોય જવું તો પડશે જ તે ગામ જવાનું એટલે લાયા તા ને કોયલ લઈ આવ દેવો લો ભાઈ કોયલ લાવી દીધી નાખી દો ફટાફટ. સારું લાવો પાનું સારું. ભાઈ કિક મારો સહીજી મસ્ત રેડી. લે ભાઈ ચમ કીકુ ચેટલી મારી તો ચાલુ ચમ નહીં થતું નહીં બેટરી નાખી કોયલ નાખી તો ચમ ચાલુ થતું નહીં અલા પડા મને જેટલું આવડતું હતું એટલું કરી દીધું હો ને મને બીજું આગળ થી આવતું નહીં. આ તમાર ભંગાર રિક્ષા ને લઈને ઘરે જતો રહો. અલ્યા ત્યાં આટલો બધો ખર્ચો કરાયો તો તને પેલા નહીં આવતું તો મને કેવતું ને આ બધું મારો ખર્ચો ચેલો બધો થયો અને મારે પારકા ગામ જવાનું હતું અને હજુ એક્ટિવા તો આપી કરી નહીં ખોટો ખર્ચો કરાવવા. ઓય આ બાપુને ના કહીશ બાપુને જેટલું આવતું હતું ને એટલું કરી દીધું હો બીજું ત્યાં જ્યાં જવું હોય ને ત્યાં કરીને આવજે. એ તો ના આવતું તો ના આવાય આ ગેસ શું કામ બોલ્યું પાછું વાળ કરે હે જતું રહેવાનું હે બાઘણ છે છે આ બાખડું થઈ જાય ભલે થાય બરોબર નાખી દે મહેરબાની કરીને આવડી રાજી ખોટા પૈસા બગાડવા ને ખોટા પૈસા બગાડવા ને હે ખોટા પૈસા બગાડવા તમે ધંધો ખોલો હારો લૂંટવાનો ધંધો કરો તમે હજુ તો ઓછો મારા હવે બોલતો નહીં હું મારી એક્ટિવા લઈને જાઉં અને આ તો વરસાદ ચાલુ થઈ ગયો મારે દોરી લઈને જવું પડશે કઈ ના જાય આવા હારા શું લે હજુ સાબુટ પડાવી છે બાઘો રાજા હવે સ્વાટાડી દઈ તો રોઈશ પછી હોવે તો મારો આખો દાડો બગાડ્યો તો ચાલ ટકી જાય આવા ચા ભંગાર આવા ભંગાર એક્ટિવા લઈને આખું ઘર જતું રહેશે આમ તો હોવે નેકા એ ખદડા આમ જો મારી આખી એક્ટિવા પડી ગઈ તારા લપમાં હારા ખદડા તું છે રે ખદડા બાપુને ને બોલ ખદડા મારી બેટા આવી હરી કુટી લઈને જઈ ને અત્યારે એક તો મને આવવાની કઈ બોનસ નહીં મારે કશું આવ્યું નહીં તારું આ બધું મફતું લાવ્યું હશે મારે કમાઈ દાળી લઈને આવ્યો હું ને પછી અમારા હારા પાવર કરે હતી મારા બેટાને 1 રૂપિયો ના આપે હવાની કશું બોણી જ નહીં છી અને મારીને જતા રહ્યા મને લાય મારા ટૂંકમાં હવા ભરા દે મારા માછલા કાઢો જો ને એક તો પ્યાલી વખત જો હવા નહીં એક તો ટૂંકમાં ભાઈ મને ટૂંકમાં હવા ભર દે ને લાવો પૈસા સજીએ હારું તો ઘરે ટ્રેક્ટર લઈને આવડી મોટી ટૂંકમાં છે હવા પુરાવો અલે હું તો માછલા કાઢા ટૂંક લાવ્યો બીજાની માગી નહીં પાપેલા આવે માસલાને પાપ ના કરાય કોઈ તમને ભગવાન ઉપર તમને મારી નાખશે આવું માસલા નામ પાપ કરાય અમે આવો પાપવાને કશું પડી નહીં દેતા નેકર અમે આવો પાપેલાની મદદ નહીં કરતો નેકરો આમ આ તારી ટ્યુબ ને ફૂક બધું લઈ જાય ને કે ઓડામાં પંપ મારી ખૂબ એટલે સાનું માનું હવા ભર દે મારે એક તો મોડું થાય એક તો વરસાદ આવવાનું મારા ઘરે છોકરા રોતા હશે એટલે મારે ખાવાનું બનાવવાનું લે ને હવા ભર દે ને તમ તાર હું મફત નહીં ભરાવું પૈસા લઈશ પાપેલા બધું લઈને જતો અમે કોઈ દી માછલા પકડવા વાળા હવા બવા પૂરી દેતા નહીં નેકરો કરી નકા મારે તપાટી બોલાવી પછી તમે ના પછી મને પંતો આલો મારે મોડું થાય માછલા કાઢવાનું પાપેલા ના મળે નેકર એકદમ કીધું એટલે ખબર નહીં પડતી નેકર કરી પાપેલા અમે તમારે જેવો પાપેલા નહીં તમારા છોકરાને ખવડાવો નકર કઈ નહીં આ કાકા તો હવા નહીં ભર દે યાર મારે બીજા ગેરેજે જવા દે એટલે મારો બેટો ઓલો આ કુટીએ મેકીને જતો રહ્યો મારે આ કોટ એને મને પૈસા ના આપે મારે મારીને ગયો ખબર એટલે એને મારે આ કુટી હે ને એને બધું વેચી નાખ્યું 1000 રૂપિયામાં એનો 5 મિનિટ ના આવે ને તો વેચી નાખું જો બી હાલત છે એ પેલા પાના ખોલ નાખું ને એન્જિન થોડું કામ આવશે એટલે લઈ લેવા હાલો તો ફટ કાપી નાખું વરસાદ બનશે એટલે કલે કુ ચા પીવો છે શું કરે તું
એટલે હા ચાલી નતું રહ્યું મારા કુટી વેકવાની વાત હતી એ તો કશું નહીં તમારી સીટ ફિટ કરતો હતો આ તો કઈ વાંધો નહીં બીજું કઈ કર્યું નહીં ને આ ભાઈ ખાલી તમે હેમ ના દેજો અમને કઈ કર્યું નહીં તમારી કુટી જોઈ લો લ્યો ત્યાં ખોલીને બતાવી દો જોઈ લો લ્યો ઓ બોલે કે કર્યું તો નહીં હાલ તો આગળ આડો મને એક્ટિવા લઈને જાવ દો અરે લ્યો લોક વાખી દેજો ચાવી તો છે અહીં મને નહીં ખબર લે આ લગાઈ લે જોજે ના શું ના એ જુઠ્ઠું શું બોલો ભાઈ પડો આગળ મને જાવ દે હવે આ લઈ લે તમારું પાનન બાના હવે હા જતું રહે ને આ તો જાઉં જ છું નહીં કે મને હવત કી કર્યો અમાર આવતું ને દુકાન ની અંદર ના ખાલી ને કે ફૂડ નાખી ફોડું તો ફોડ લે આ લે ફોન નાખ્યું લે એ એક્ટિવા નહીં મારવાનું હો વાહ મારે શું કરી પાડ દે એક ચાપટે તો અઘારી દીશ લે તાણો જય માતાજી મિત્રો અમારો વિડીયો તમે તો યુટ્યુબ માં જોજો તમને લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મિત્રો ને હા એક વાત કે ભૂલી જો કોમેન્ટ કરતા જજો હો ને